સૂર્યનગરમાં સૂર્યોદય સમયે આપણે સૌ યોગ અભ્યાસ કરવા માટે ભેગા થયા છીએ ત્યારે કહેવાનું મન થાય છે કે નમઃ સવિત્રે જગદેક ચક્ષુષે જગત પ્રસૂતિ સ્થિતિ નાશ હેતવે ત્રયીમયાય ત્રિગુણાત્મધારિણે વિરિચિ નારાયણ શંકર આત્મને અર્થાત સમસ્ત જગતના નેત્ર સ્વરૂપ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયના હેતુરૂપ ત્રણેય વેદો જેમનું સ્વરૂપ છે તેવા સત્વ રજ અને તમ એમે ત્રણ ગુણના ધારક બ્રહ્મા નારાયણ અને શંકરના આત્મ સ્વરૂપ એવા ભગવાન સૂર્યનારાયણને હું નમસ્કાર કરું છું. હે ભગવાન, અમારી સુરક્ષા કરજો. ઉત્સાહનો સંચાર અદ્ભુત રીતે થાય એ અનિવાર્ય છે. જો સુરત આપ સૌ રેડી છો? અવાજ મંચ સુધી સંભળાતો નથી. સુરત આર યુ રેડી? મને જમણી બાજુથી અવાજ આવ્યો, ડાબી બાજુથી હજી પણ એવું લાગે છે જાણે કશું જ સંભળાતું નથી. સુરત આર યુ રેડી? ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હવે આપ સૌની સમક્ષ જ્યારે પધાર્યા છે ત્યારે તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ એમને વધાવીએ. આજ રોજ સુરત ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ એ થીમ પર રાજ્ય કક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે રાજ્યભરમાં થનારી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અંદાજિત 1.25 કરોડથી વધુ લોકો રાજ્યભરમાંથી ભાગ લેવાના છે. આજ રોજ 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સુરત મુકામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં અને રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ થનાર છે. ત્યારે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોના સ્વાગત અભિવાદન તરફ આગળ વધીએ. વિનંતી કરું છું માનનીય ચેરમેન ગુજરાત સ્ટેટ યોગા બોર્ડ શ્રી શિષપાલ રાજપૂત સર આપને, માનનીય મેયર શ્રીમતી હેમાલીબેન બોગાવાલા, માનનીય ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી આપને કે આપ સંયુક્ત રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું બુકે અને મેમેન્ટોથી આપ સ્વાગત અભિવાદન કરશો. આપનો ખૂબ ખૂબ આભાર. વિનંતી કરું છું માનનીય પ્રિન્સિપલ સેક્રેટરી સ્પોર્ટ્સ કલ્ચર યુથ અને કલ્ચરલ એક્ટિવિટી શ્રી અશ્વિની કુમાર સર, માનનીય જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક, શ્રીમતી શાલિની અગ્રવાલ, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી, માનનીય પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સર, આપ સંયુક્ત રીતે સ્વાગત અભિવાદન કરશો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું. તાળીઓના ગડગડાટથી આપણે સૌ એમને વધાવીએ. વિનંતી કરું છું માનનીય ચેરમેન ગુજરાત સ્ટેટ યોગા બોર્ડ શ્રી શિષપાલ રાજપૂત સર આપને કે આપ આ તબક્કે માનનીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબનું પણ બુકે અને મેમેન્ટોથી સ્વાગત અભિવાદન કરશો. આપનો ખૂબ ખૂબ આભાર. યુવાનો માટે પ્રેરક અને સમાજલક્ષી દ્રષ્ટિકોણથી સમાજ હિતની ચિંતા કરનારા ગુજરાત સરકારના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને સ્વાગત ઉદ્બોધન કરવા માટે સાદર આમંત્રિત કરું છું. માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ. સુરત તૈયાર છો? આજે 21મી જૂનના 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે
આપણે સૌ સુરતીઓ એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યા છીએ. આપણી ભારતની સંસ્કૃતિ યોગ હવે દુનિયાના ખૂણે ખૂણે સુધી જ્યારે પહોંચ્યું છે, આજે આ કાર્યક્રમમાં આપણે સૌને માર્ગદર્શન આપવા આપણી સૌની વચ્ચે ઉપસ્થિત એવા રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી, જેમના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસની એક નવી ગતિ પકડી છે, જેમના માર્ગદર્શનમાં ગુજરાતે હમણાં જ વાવાઝોડાની સામે ટીમ ગુજરાત તરીકે લડીને ગુજરાતના એક માનવીને સુરક્ષિત રાખવામાં જે સફળતા મેળવી છે, એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું સુરતની ધરતી પર સ્વાગત કરું છું. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, સુરત નવસારીના લોકપ્રિય સાંસદ, જેમના માર્ગદર્શનમાં ગુજરાતની જનતાએ એક થઈને ભારતીય જનતા પાર્ટી ટીમ ગુજરાતની જે દિશા આગળ વધારી છે, એવા આદરણીય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબનું હું આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. આજે સૌ સુરતીઓને બે હાથ જોડીને વંદન અને નમન કરું છું, જે સુરતીઓ વહેલા જાગવામાં નહીં પરંતુ મોડે સુધી સુરતની ગલીઓમાં સુરતને જાગતું રાખનાર સૌ સુરતીઓએ મળીને આજે એક નવો ઇતિહાસ લખી લીધો છે. 10 મિનિટ પહેલા આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડીને 1,01,000 નો આંકડો પાર કર્યો છે. કિલોમીટરો સુધી હજારોની સંખ્યામાં લોકો હજી આ કાર્યક્રમમાં જોડાવા માટે આવી રહ્યા છે. વહેલી સવાર 4 વાગ્યાથી સૌ સુરતીઓએ આજે મક્કમતાથી નિર્ધાર કરેલો હતો કે માનનીય મોદી સાહેબ, આપ અમેરિકામાંથી યુનાઇટેડ નેશનના કાર્યક્રમમાં આજે દુનિયાભરને આપણી ભારતની સંસ્કૃતિ યોગને પ્રચલિત કરવા માટે આપ જ્યારે અમેરિકામાં છો, અમે સૌ લોકો સુરતમાં ભેગા થઈને દુનિયાનો એક નવો વિક્રમ સ્થાપશો અને સવારે 4 વાગ્યાથી સુરતના કિલોમીટરો સુધી સુરત શહેરના નાગરિકો જાણે કે આખી રાત ઊંઘ્યા ના હોય એ રીતે યોગ માટે આજે રોડ પર ઉતરેલા છે. સાહેબ, કલ્પના કરો કે આપણું આ સુરત અને આપણો આ રસ્તો આ ઇન્ટરનેશનલ યોગ દિવસના દિવસે ઇન્ટરનેશનલ રોડ પર તમે જ્યાં નજર કરો ત્યાં સુરત શહેરના માનવી આજે યોગમય થયા છે. સુરત શહેરના એક નાગરિકોને રાજ્ય સરકાર વતી, સુરત શહેર વતી હું તમારો આભાર માનું છું. આજે આ કાર્યક્રમમાં સફળતા મળે તે માટે સુરત શહેરની અનેક સામાજિક સંસ્થાઓ છેલ્લા અનેક દિવસોથી કામ કરી રહી છે. તેવી સૌ સામાજિક સંસ્થાઓને હું અહીં સ્વાગત કરું છું. સુરત શહેર વહીવટીતંત્ર, સુરત શહેર પોલીસની ટીમ, સુરત મહાનગરપાલિકાની ટીમ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, આ તમામ લોકોને હું અભિનંદન આપું છું કે છેલ્લા અનેક દિવસથી સુરતીઓ સાથે મળીને તમે આ સુરતની ધરતીને એક નવો વિક્રમ રચવા માટેનું જે સંકલન કર્યું, એ સફળ સંકલન બદલ હું આપ સૌને અભિનંદન આપું છું. સૌ સુરતીઓ એક સાથે મળીને અહીંયાથી કિલોમીટરો સુધી 250 થી વધારે સ્ક્રીનોમાં જે કોઈ લોકો આ સ્ટેજ જોઈ શકે છે, સૌ લોકોને એક સાથે આપણે સૌ લોકો મા ભારતીનો નારો લગાડીશું. કિલોમીટરો સુધીનો મા ભારતીના નારાનો બી એક નવો વિક્રમ રચી શકીએ તે પ્રકારે અહીંયાથી 8 થી 9 કિલોમીટર દૂર સુધી આજે જયારે લોકો ભેગા થયા છે, સૌ લોકો બે હાથ એક સાથે ઊંચા કરે. સૌ લોકોને હું વિનંતી છે, કિલોમીટરો સુધીના લોકોને વિનંતી છે, સૌ લોકો બે હાથ એક સાથે ઊંચા કરે. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને સૌ લોકોનું હું સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. આ બધા ગુજરાતના માનનીય રમતગમત અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ. હવે કુશળ સંગઠક અને મેનેજમેન્ટના મહારથી એવા માનનીય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે સાદર આમંત્રિત કરું છું. શ્રી સી.આર. પાટીલ સાહેબ.
ભારત માતા કી વંદે. યોગ દિવસના આજના કાર્યક્રમમાં સુરત સુધી પધારેલા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને જેમના વિચાર અમલમાં મૂક્યો એવા શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમલીબેન, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ અધિકારીશ્રીઓ અને યોગ કરવા માટે અને યોગ કરતી વખતે વર્લ્ડ રેકોર્ડ કરવા માટે આજે જ્યારે સુરતીઓ ઉમટી પડ્યા છે, આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. જે પહોંચી શક્યા છે નસીબદાર છે, પણ જે નથી પહોંચી શક્યા એ તો કિલોમીટરની લાઈન છે. મને લાગે છે કે આજનો આ રેકોર્ડ ન ભૂતો ન ભવિષ્યથી બીજો ક્યારેય ન તોડી શકે એવો રેકોર્ડ આજે સુરત અને સુરતીઓએ કર્યો છે. મિત્રો, આ યોગની જરૂર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પોતે પોતાનું જીવન, પોતાની જીવનશૈલી, પોતાના ફિટનેસથી આખા દેશને અને દુનિયાને વિશ્વાસ વ્યક્ત કરવા માટે મજબૂર કર્યો કે યોગ અત્યંત જરૂરી છે. આજે આ બેઠાડું જીવનની અંદર કસરતના અભાવની વચ્ચે અનેક માનસિક તણાવની વચ્ચે જ્યારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે આનો જો કોઈ ઉપાય હોય તો એકમાત્ર યોગ છે. ન એમાં કોઈ ખર્ચ છે, ન એની કોઈ આડઅસર છે, એ દુનિયાએ પણ માન્યું છે. અને એટલા જ માટે 176 જેટલા વિશ્વના દેશોએ પણ યોગને માન્યતા પણ આપી છે અને યોગને ઇન્ટરનેશનલ ડે તરીકે જાહેર પણ કર્યો છે. આ માટેની જો કોઈએ મહેનત કરી હોય, આખા વિશ્વને જાગૃત કર્યું હોય, એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી છે. આજે મોદી સાહેબમાંથી પણ પ્રેરણા લઈને મોદી સાહેબ જે યોગ ઈચ્છે છે, આજે સુરતીએ પણ બતાવી આપ્યું છે કે અમે પણ કોઈ જગ્યાએ પાછળ નથી. મોદી સાહેબ અમેરિકામાં છે, પરંતુ આખી દુનિયા આજે જોઈ રહી છે કે ઇન્ડિયામાં અને એ પણ સુરતમાં આજે આ રેકોર્ડ થવા જઈ રહ્યો છે. હું ફરીથી આજના દિવસે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે દ્રશ્ય ઉપરથી જોઈ શકાય છે એ દ્રશ્ય એ જીવનમાં યાદગાર દ્રશ્ય અહીંથી દેખાઈ રહ્યું છે. એના માટે પણ આપને ખૂબ ખૂબ અભિનંદન. જય જય કરી ગુજરાત. ભારત માતા કી વંદે. આપનો ખૂબ ખૂબ આભાર. આ બધા માનનીય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ. અને હવે સરળતા અને સહજતા જેમની ખાસિયત છે, મૃદુતા અને મક્કમતા જેમની વિરાસત છે, એવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાદર આમંત્રિત કરું છું પ્રેરક ઉદ્બોધન કરવા માટે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માટે જોરદાર તાળીઓથી આપણે સૌ એમને વધાવીએ. બરોબર. આપણે તો જોડે કામ કરવાનું રેગ્યુલર. વસુદૈવ કુટુંબકમની ભાવનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા વિશ્વ યોગ દિવસની 9મી શૃંખલાની રાજ્યવ્યાપી ઉજવણીમાં આજે આપણને વર્ચ્યુઅલ માધ્યમથી આપણા વૈશ્વિક નેતા અને વિકાસ પુરુષ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ માર્ગદર્શન મળવાનું છે. અહીંયા આગળ સુરતમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નવસારીના સાંસદ તથા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, એવા જ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ,
મેયર શ્રી હેમાલીબેન બોગાવાલા, યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શિષપાલજી રાજપૂત, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, પક્ષના નેતા અમિતભાઈ રાજપૂત, મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, વિનોદભાઈ મોરડિયા, શ્રી સંગીતાબેન પાટીલ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી અરવિંદભાઈ રાણા, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી મનુભાઈ પટેલ, સમાજ જીવનના સૌ વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો, ઉપસ્થિત અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે વિશ્વ આખું 9મો વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યું છે. આપણા વિશ્વ નેતાને, આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પણ સફળતાના સુશાસનના 9 વર્ષ પૂર્ણ થયા એ એક સંયોગ છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિની સ્વાસ્થ્ય ધરોહર એવી યોગ વિદ્યાને વિશ્વભરમાં પ્રસરાવવાનો શ્રેય આદરણીય નરેન્દ્રભાઈને આપણે સૌએ આપવો જ પડે. યોગ અભ્યાસથી સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તો એનું જ્વલંત ઉદાહરણ આપણા ઋષિ મુનિઓએ, યોગાચાર્યોએ દુનિયાને પૂરું પાડ્યું છે. કોરોના જેવી મહામારીમાં પણ આપણે જોયું છે કે યોગ, પ્રાણાયામ સંજીવની સમાન બન્યા એ આપણે સૌને જાણ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગનો પ્રચાર પ્રસાર હોય કે કોરોના જેવી મહામારીમાં વિશ્વના નાના દેશોને વેક્સિન પહોંચાડવાનું કામ હોય, ભારતે હંમેશા અગ્રેસર રાખ્યું છે. વડાપ્રધાનશ્રીએ સમષ્ટિનો વિચાર કરી વસુદેવ કુટુંબકમ ભાવના આનાથી સાકાર કરી છે. વડાપ્રધાનશ્રીના આવા સર્વજન સુખાયના પ્રયત્નોના પરિણામે 2014થી સંયુક્ત રાષ્ટ્રે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી ત્યારથી વિશ્વભરમાં યોગ માટે જાગૃતિ વધી છે. આજે વિશ્વભરના દેશો યોગ દ્વારા ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને અપનાવી રહ્યા છે. આજે યુએનના હેડક્વાર્ટર પરથી આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રીએ ભારત માતાને અનેરું ગૌરવ અપાવ્યું છે. એમના નેતૃત્વમાં 180 દેશના પ્રતિનિધિઓ યુએન હેડક્વાર્ટરમાં યોગ અભ્યાસ કરવાના છે. આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી યોગ દિવસની ઉજવણી માટે ગુજરાતમાં પણ 72,000થી વધુ સ્થળો પર 1.25 કરોડ જેટલા લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાવાના છે. સુરતમાં તો એક સાથે હમણાં જ કીધું એમ લાખો લોકો આ યોગની ઉજવણીમાં જોડાવાના કારણે વિશ્વ વિક્રમ આજે સુરતમાં સર્જાયો છે. આપણી પ્રાચીન યોગ પરંપરાની આ વૈશ્વિક સ્વીકૃતિ અને ભવ્ય ઉજવણી વડાપ્રધાનશ્રીના અથાગ પ્રયાસોનું જ પરિણામ છે. આ વર્ષનો આપણો યોગનો થીમ પણ વસુદેવ કુટુંબકમ છે અને યોગનો અર્થ જ જોડવું અને જોડાવું થાય છે. આપણી પ્રાચીન પરંપરાની શક્તિ છે તે વિશ્વ આખું આજે અનુભવી રહ્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આપણે ગુજરાતમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ બોર્ડની રચના કરી છે અને યોગ બોર્ડની રચનાના કારણે રાજ્યભરમાં 5,000થી વધુ લોકો યોગના માધ્યમથી આપણે રોજગારી પણ આપી શક્યા છે. અને આ બધાના પરિણામે આજે નિઃશુલ્ક લોકો યોગ મેળવી રહ્યા છે
આવનાર દિવસોમાં આપણે 21 યોગ સ્ટુડિયો શરૂ કરવાનું પણ આયોજન કરી રહ્યા છે. આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોગ સહિત પ્રાચીન ભારતીય પરંપરાનો સમગ્ર દુનિયામાં સૌ માટે સ્વાસ્થ્ય સુખાકારીની પહેલ બની રહેશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ માનનીય મુખ્યમંત્રીશ્રીને વધાવીએ. સુરત ખરેખર આ પળ ઐતિહાસિક છે, કારણ કે 1,20,000થી વધુ કાઉન્ટિંગ જે છે, સ્કેનિંગ જે છે ઓલરેડી થઈ ચૂકી છે અને હજી એટલા બધા લોકો ક્રમબદ્ધ છે, રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એમના રિસ્ટબેન્ડ જે છે એ સ્કેન કરવામાં આવે. ટેકનોલોજી પણ જે છે એ અમે વધારાની રાખી હતી અને તોય એ મૂંઝાઈ છે કે કેટલા લોકોને સ્કેન કરવાનું છે. હજી પણ મને એવું લાગે છે 1,50,000થી વધુ 2 લાખ સુધી આ આંકડો પહોંચે તો નવાઈ નહીં. એકવાર જોરદાર બંને હાથ ઉપર કરીને સૌ કરશું ભારત માતા કી, ભારત માતા કી. પ્લીઝ વિનંતી કરું છું આપ સૌને કે આપ સૌ જ્યાં જગા મળે ત્યાં આગળ પોતાનું સ્થાન લઈ લેશો, કારણ કે હવે ખૂબ મહત્વની એ પળ આવવા જઈ रही છે. कामना है हर वर्ष योग दिवस के अवसर पर मैं किसी न किसी आयोजन में आप सभी के बीच उपस्थित रहता हूं. आप सबके साथ मिलकर के योग करने का आनंद भी यादगार रहता है. लेकिन इस बार विभिन्न दायित्वों की वजह से मैं अभी अमेरिका में हूं. इसलिए आप सभी से वीडियो संदेश के माध्यम से जुड़ रहा हूं. साथियों, आपको ये भी बता दूं कि भले मैं आपके बीच योग नहीं कर पा रहा हूं, लेकिन योग करने के कार्यक्रम से भाग नहीं रहा हूं. और इसलिए आज शाम को भारतीय समय के अनुसार शाम 5:30 बजे करीब करीब संयुक्त राष्ट्र यूएन के मुख्यालय में जो विशाल मात्रा में योग कार्यक्रम हो रहा है, मैं उसमें शामिल होऊंगा. भारत के आह्वान पर दुनिया के 180 से ज्यादा देशों का एक साथ आना ऐतिहासिक है, अभूतपूर्व है. आप सबको याद होगा 2014 में जब यूएन जनरल असेंबली में योग दिवस का प्रस्ताव आया तो रिकॉर्ड देशों ने इसे समर्थन दिया था. तब से लेकर आज तक अंतर्राष्ट्रीय योग दिवस के जरिए योग एक वैश्विक आंदोलन बन गया है, ग्लोबल स्पिरिट बन गया है. साथियों, इस साल योग दिवस के कार्यक्रमों को ओशन रिंग ऑफ योगा इसने और विशेष बना दिया है. ओशन रिंग ऑफ योगा, इसका आइडिया योग के विचार और समुद्र के विस्तार के पारस्परिक संबंध पर आधारित है. सेना के जवानों ने भी हमारे जल स्रोतों के साथ एक योग भारतमाला और योग सागरमाला बनाई है. इसी तरह आर्कटिक से लेकर अंटार्कटिका तक
भारत के 2 रिसर्च बेस यानी पृथ्वी के 2 ध्रुव भी योग से जुड़ रहे हैं। योग के इस अनूठे सेलिब्रेशन में देश दुनिया के करोड़ों लोगों का इतने सहज स्वरूप में शामिल होना योग के प्रसार और प्रसिद्धि को, उसके महात्म्य को उजागर करता है। भाइयों और बहनों, हमारे ऋषियों ने योग को परिभाषित करते हुए कहा है, युज्यते एतद इति योगः, अर्थात जो जोड़ता है वो योग है। इसलिए योग का ये प्रसार उस विचार का विस्तार है जो पूरे संसार को एक परिवार के रूप में समाहित करता है। योग के विस्तार का अर्थ है वसुधैव कुटुंबकम की भावना का विस्तार। इसलिए इस वर्ष भारत की अध्यक्षता में हो रहे G20 समिट की थीम भी वन अर्थ, वन फैमिली, वन फ्यूचर रखी गई है। और आज पूरी दुनिया में करोड़ों लोग योगा फॉर वसुधैव कुटुंबकम की थीम पर एक साथ योग कर रहे हैं। साथियों, हमारे योग इसके संबंध में ग्रंथों में कहा गया है, व्यायामात लभते स्वास्थ्यम दीर्घ आयुष्यम बलम सुखम, अर्थात योग से, व्यायाम से हमें स्वास्थ्य, आयुष और बल मिलता है। हम में से कितने ही लोग जो बीते वर्षों में योग से नियमित जुड़े हैं, उन्होंने योग की ऊर्जा को महसूस किया है। व्यक्तिगत स्तर पर हमारे लिए बेहतर स्वास्थ्य कितना महत्वपूर्ण होता है, ये हम सब जानते हैं। हमने ये भी देखा है कि जब हम स्वास्थ्य संकटों से सुरक्षित होते हैं तो हमारा परिवार कितनी ही परेशानियों से बच जाता है। योग एक ऐसे स्वस्थ और सामर्थ्यशाली समाज का निर्माण करता है जिसकी सामूहिक ऊर्जा कई गुना ज्यादा हो जाती है। बीते वर्षों में स्वच्छ भारत जैसे संकल्पों से लेकर स्टार्टअप इंडिया जैसे अभियानों तक, आत्मनिर्भर भारत के निर्माण से लेकर सांस्कृतिक भारत के पुनर्निर्माण तक, देश और देश के युवाओं में जो असाधारण गति दिखी है, उसमें इस ऊर्जा का बहुत बड़ा योगदान है। आज देश का मन बदला है और इसलिए जनजीवन भी बदला है। साथियों, भारत की संस्कृति हो या समाज संरचना हो, भारत का आध्यात्म हो या हमारे आदर्श हो, भारत का दर्शन हो या दृष्टि हो, हमने हमेशा जोड़ने, अपनाने और अंगीकार करने वाली परंपराओं को
पोषित किया है, हमने नए विचारों का स्वागत किया है, उन्हें संरक्षण दिया है, हमने विविधताओं को समृद्ध किया है, उन्हें सेलिब्रेट किया है। ऐसी हर संभावना को योग प्रबल से प्रबलतम करता है। योग हमारी अंतःदृष्टि को विस्तार देता है। योग हमें उस चेतना से जोड़ता है जो हमें जीव मात्र की एकता का एहसास कराती है, जो हमें प्राणी मात्र से प्रेम का आधार देती है। इसलिए हमें योग के जरिए हमारे अंतर विरोधों को खत्म करना है। हमें योग के जरिए हमारे गतिरोधों और प्रतिरोधों को भी खत्म करके रहना है। हमें एक भारत श्रेष्ठ भारत की भावना को विश्व के सामने एक उदाहरण के रूप में प्रस्तुत करना है। भाइयों बहनों, योग के लिए कहा गया है योगः कर्मसु कौशलम, यानी कर्म में कुशलता ही योग है। आजादी के अमृत काल में ये मंत्र हम सभी के लिए बहुत अहम है। जब हम अपने कर्तव्यों के लिए समर्पित हो जाते हैं तो हम योग की सिद्धि तक पहुंच जाते हैं। योग के जरिए हम निष्काम कर्म को जानते हैं। हम कर्म से कर्म योग तक की यात्रा तय करते हैं। मुझे विश्वास है योग से हम अपने स्वास्थ्य को भी बेहतर बनाएंगे और इन संकल्पों को भी आत्मसात करेंगे। हमारा शारीरिक सामर्थ्य, हमारा मानसिक विस्तार, हमारी चेतना शक्ति, हमारी सामूहिक ऊर्जा विकसित भारत का आधार बनेंगे। इसी संकल्प के साथ आप सभी को योग दिवस की एक बार फिर बहुत बहुत शुभकामनाएं। धन्यवाद। આપનો ખૂબ ખૂબ આભાર। આપ હતા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, કે જેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા છે, કે જેઓએ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાની કોંગ્રેસને સંબોધિત કર્યું છે। તાળીઓના ગડગડાટથી આપણે સૌ એમને વધાવીએ। અને હવે આપણે સીધા જઈશું રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી જ્યાં આગળ થઈ રહી છે ત્યાં આગળ। પણ એ પહેલા કહી દઉં 1,25,000 નો આંકડો ક્રોસ થઈ ગયો છે। આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી જબલપુર મધ્યપ્રદેશ ખાતે આયોજિત થઈ છે। ત્યારે ભારતના મહામહિમ ઉપરાષ્ટ્રપતિ મહોદય શ્રી જગદીપ ધનકરજીનું ઉદ્બોધન આપણે સૌ સાંભળીશું। એમના પ્રેરક ઉદ્બોધનને નિહાળવા માટે, સાંભળવા માટે આપ સૌ અમારી સાથે જોડાશો। मंच पर विराजमान मध्य प्रदेश के राज्यपाल माननीय मंगूभाई पटेल जी, प्रदेश के ओजस्वी मुख्यमंत्री माननीय शिवराज सिंह चौहान जी, अपने नाम के अनुरूप अपनी ख्याति दर्शाते हुए माननीय केंद्र मंत्री आयुष विभाग श्री सर्व आनंद सोनोवाल जी, पद्म भूषण
रामचंद्र मिशन के अध्यक्ष श्रद्धेय दाजी कमलेश पटेल जी, उनकी गरिमाई उपस्थिति और कार्य शक्ति का लाभ पूरे देश को मिल रहा है। राज्य और केंद्र के मंत्रीगण, जबलपुर के सांसद श्री राकेश सिंह जी, राज्यसभा सांसद श्रीमती सुमित्रा वाल्मीकि जी, लोकसभा सांसद श्री वीडी शर्मा जी, सांसदगण, विधायकगण, अधिकारीगण और मध्य प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, सभी को सुप्रभात। 90वें अंतर्राष्ट्रीय योग दिवस की आप सभी को बहुत बहुत शुभकामनाएं। सनातन मां नर्मदा के तट पर रानी दुर्गावती की ऐतिहासिक भूमि पर आकर मैं धन्य महसूस कर रहा हूं, अभिभूत हूं। प्रदेश में कल आगमन पर मां नर्मदा महाआरती में सम्मिलित होकर नर्मदा स्वच्छता संकल्प लिया और माननीय मंत्री जी के अनुसार, माननीय मुख्यमंत्री जी की भावना के अनुरूप, प्रधानमंत्री जी के नेतृत्व में हम सबको आज योग पर पूरा समर्पण का संकल्प लेना चाहिए। योग एक दिन का नहीं है, हर दिन का है। भेड़ाघाट क्षेत्र में बंदर कूदनी और धुआंधार के बीच से मध्य प्रदेश की संस्कारधानी से मैं अपने देश के भाइयों और विश्व समुदाय से विश्व एकता के प्रतीक योग को अपनाने का आह्वान करता हूं। यह दिवस विश्व बंधुत्व का संदेश दिवस है। हमारी सांस्कृतिक सोच वसुधैव कुटुंबकम को परिलक्षित करता है। भाइयों और बहनों, इस वर्ष अंतर्राष्ट्रीय योग दिवस की थीम अत्यंत महत्वपूर्ण है और भारतीय सांस्कृतिक विचार का जो जबरदस्त गहराई है उसको दर्शाती है। थीम है वसुधैव कुटुंबकम के लिए योग, जो कि हमारी साझा आकांक्षाओं का अर्थात वन अर्थ, वन फैमिली, वन फ्यूचर का प्रतीक है। और जब विश्व में भारत एक ख्याति प्राप्त कर रहा है G20 की अध्यक्षता के माध्यम से, G20 की थीम भी यही है। हजारों साल से योग हमारी संस्कृति का अभिन्न हिस्सा रहा है। योग को विश्व पटल पर लाने का सार्थक सफल प्रयास भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने 27 सितंबर को संयुक्त राष्ट्र महासंघ के 69th सत्र में अपने उद्बोधन में किया। यह पहली शुरुआत थी कि विश्व के सबसे बड़े प्रजातंत्र के प्रधानमंत्री ने विश्व पटल पर एक प्रयास किया। दुनिया के सबसे बड़े और जीवंत लोकतंत्र के प्रधानमंत्री ने संयुक्त राष्ट्र महासभा में कहा, आई कोट, योग हमारी पुरातन पारंपरिक अमूल्य देन है भारतीय संस्कृति की। योग मन व शरीर, विचार व कर्म, संयम व उपलब्धि की एकात्मता तथा मानव व प्रकृति के बीच सामंजस्य का मूर्त रूप है। यह स्वास्थ्य व कल्याण का समग्र दृष्टिकोण है, अनकोट। संयुक्त राष्ट्र महासभा में 27 सितंबर को इतना कहने के पश्चात भारत के प्रधानमंत्री ने कहा
और विश्व का आह्वान किया। आई कोट, आइए हम एक अंतर्राष्ट्रीय योग दिवस को आरंभ करने की दिशा में कार्य करें। अनकोट। ये भावना भारत के प्रधानमंत्री ने 27 सितंबर 2014 को विश्व के समक्ष रखी। प्रधानमंत्री की इस पहल को दुनिया में अप्रत्याशित व्यापक समर्थन मिला और नतीजन संयुक्त राष्ट्र महासभा ने 11 दिसंबर को कितने कम समय में दुनिया के इतने देशों का एक पटल पर आना, एक सोच को स्वीकार करना, प्रधानमंत्री की भावना का आदर करना, वो 11 दिसंबर 2014 को फलीभूत हुआ और 21 जून अंतर्राष्ट्रीय योग दिवस की विधिवत घोषणा यूनाइटेड नेशंस ने की। हर मायने में भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी योग के लिए जो भागीरथी प्रयास किया वो सफल साबित हुआ। 21 जून की तारीख को निश्चित करने के पीछे एक बहुत बड़ा सोच है। दुनिया के ज्यादा हिस्सों में आज का दिवस सबसे लंबा दिवस है। અને હવે એ ઐતિહાસિક પળ જે માટે આપ સૌ અમારી સાથે જોડાવા જઈ રહ્યા છો, વિનંતી કરું છું મંચસ્થ મહાનુભાવોને કે આપ સૌ હવે સામે પોતાનું સ્થાન ગ્રહણ કરશો। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય, માનનીય સંસદ સભ્ય શ્રી CR પાટીલ સાહેબ, माननीय मंत्री श्री हरसंघवी साहेब, माननीय मंत्री श्री मुकेश भाई पटेल, माननीय सांसद श्री प्रभुभाई वसावा, माननीय मेयर श्री श्रीमती हेमालीबेन बोघावाला, माननीय प्रिंसिपल सेक्रेटरी स्पोर्ट्स कल्चर यूथ અને કલ્ચરલ એક્ટિવિટી શ્રી અશ્વિની કુમાર સર, માનનીય પ્રમુખ શ્રી બીજેપી સુરત સિટી શ્રી નિરંજન ઝાંઝમેરા, माननीय धारासभ्यश्रीओ श्री पूर्णेशभाई मोदी, श्री विनोदभाई मोरडिया, श्रीमती संगीताबेन पाटिल, श्री संदीपभाई देसाई, श्री अरविंदभाई राणा, श्री मनुभाई पटेल, श्री प्रवीणभाई घोगारी, माननीय डेप्यूटी मेयर श्री दिनेशभाई जोधाणी, आपने विनंती करीश के आप हवे योग अभ्यास जे मुकामे आपने सुनिश्चित करवामां आवी छे त्यां आगळ पोतानुं स्थान लेशो। आज सूरत 1,45,000 સ્કેનિંગ થઈ ચૂક્યા છે। આજે સુરત વિશાળ જનમેદની સાથે સંયુક્ત યોગાભ્યાસ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવશે, પણ એ પહેલા શરીર અને મનને યોગ્ય અભ્યાસ માટે તૈયાર કરવું અનિવાર્ય છે। ત્યારે આપણી સાથે એવા વ્યક્તિ વિશેષ જોડાશે કે જેઓએ 1 લાખથી વધુ ટ્રેનરોને તૈયાર કર્યા છે। યોગને આગળ ધપાવવામાં જેમણે ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે એવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલ રાજપૂત સરને આગળનો દોર સંભાળવા માટે હું સાદર આમંત્રિત કરું છું। પણ એ પહેલા સાથે જ આમંત્રિત કરું છું યોગ સાધના દરમિયાન આપ સૌની પણ નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં જઈ રહી છે। ત્યારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડના એજ્યુડિકેટર આજે આપણી સાથે અહીં ઉપસ્થિત છે। એમને વિનંતી કરીએ છીએ કે આપ મંચ પર પધારશો અને વિધિવત એની જાહેરાત કરશો, જેથી કરીને આજે સુરત એક આંતરરાષ્ટ્રીય રેકોર્ડ જે છે એ સુરત ગુજરાતના નામે નોંધાવી શકે। વિનંતી કરું છું ગિનિસ વર્લ્ડ રેકોર્ડના નિર્ણાયક શ્રી કે જેઓ પધાર્યા છે શ્રી ઋષિનાથને આગળનો દોર ધપાવવા માટે અને અહીંથી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવા માટે પ્લીઝ આપ સૌ તૈયાર થઈ જાઓ અને પ્લીઝ પોતાનું સ્થાન છોડીને ક્યાંય જશો નહીં, કારણ કે આપની હાજરી શરૂઆતથી લઈને અંત સુધી અનિવાર્યપણે જરૂરી છે। તો જ રેકોર્ડમાં એ કાઉન્ટ કરવામાં આવશે।
Good morning, ladies and gentlemen. My name is Rishi Nath. I'm the official adjudicator for Guinness World Records, headquartered in London. And so welcome everyone to this lovely morning. And just a few things. We just need to make sure that everybody is in their positions. The lesson will start now. It is for 45 minutes, out of which 10 minutes will be a warm-up, and then the yoga lesson will begin. So the yoga lesson will be counted from 10 minutes from now. And what we would require all of you to do is to maintain your positions, do not answer your phones, don't leave your positions, don't leave your designated areas, and you'll have our respective volunteers and stewards over there who will keep account and make sure that all of you are performing the yoga positions correctly. So we'll do a countdown now for the overall beginning of the lesson. Okay. Is everyone ready? Okay. Just give us a few moments. We're getting the instructors ready on stage. Is everyone ready? Okay. Once he ready, he will give signal and then we will start countdown. Okay. Make it loudly, right? आवाज चालू ओके ओके रेडी So we'll begin the countdown. अब countdown begin करेंगे. 5, लाइन बोलो लाइन लाइन 4, 3, 2, 1, begin. શરૂ નવા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સુરત રચશે ઇતિહાસ. આજે સુરત નહીં, દેશ નહીં, આખી દુનિયાનો સૌથી મોટો કાર્યક્રમ સુરતમાં થવા જઈ રહ્યો છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપ સૌ સૌભાગી છો. આપ જોરદાર કરતા ધ્વનિ આ એક વિશ્વ રેકોર્ડ માટે અમને આજે આપણા વચ્ચે ગુજરાત રાજ્યના આધ્યાત્મિક અને આત્મજ્ઞાની મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, અખંડ પ્રચંડ પુરુષાર્થી સાંસદ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદરણીય સી.આર. પાટીલ સાહેબ, યુવા દેશના યુવા નેતા આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, આદરણીય મુકેશભાઈ, મેયર હિમાલીબેન સહિત આપ સૌ શહેરના આગેવાનોનું સ્વાગત કરું છું, પ્રણામ કરું છું, વંદન કરું છું. આવો આપણે યોગની દુનિયામાં જઈએ. આ દેહને દિવાલે અને શિવાલય બનાવવા માટે ગમે તે એક આસનમાં બેસો. સુખાસન, સિમ્પલ, સિદ્ધાસન, એક પગ ઉપર કરો, અને પદ્માસન, જે પણ આસનમાં આપ સુખપૂર્વક બેસી શકો છો એ આસનમાં બેસો અને બંને હથેળીઓ ઘૂંટણ પર એક ગમે તે મુદ્રામાં બેસો. પહેલી આંગળીને અંગૂઠાના ટપ પર લગાવો અને ધ્યાન મુદ્રા કહીએ છીએ. એનાથી મન શાંત થાય છે, મેમોરી શાર્પ થાય છે, યાદ શક્તિ વધે છે અને પોઝિટિવ વિચારો આવે છે આ મુદ્રામાં બેસવા માત્રથી. બંને હથેળીઓ ઘૂંટણ પર, ગરદન સીધી, આંખોની પલકોને ધીમે રહીને બંધ કરીએ. આવો આજના આ વિશ્વ ઇતિહાસના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ, પવિત્ર શબ્દ ઓમના ઉચ્ચારણથી કરીએ. બધા જ 3 વખત મારી સાથે પવિત્ર શબ્દ ઓમનું ઉચ્ચારણ કરશે. લાંબી ઊંડી શ્વાસ લો.
એના પછી પ્રાર્થના, બધા જ હાથ જોડી લઈશું અને સંગઠન મંત્ર પૂરી શ્રદ્ધાપૂર્વક સંગઠન મંત્રનું ઉચ્ચારણ કરીશું. ઓમ સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનંસી જાનતામ देवाभागं यथा पूर्वे संजानना उपासते संजानना उपासते संजानना उपासते. प्रथम अब करेंगे कपालभाति. श्वास को बाहर छोड़ेंगे, श्वास में बाहर छोड़ो. कपालभाति प्रणाम. सावधानी, गर्भवती माताओं ने नहीं करवाना. જેને ચક્કર આવતા હોય એને ધીમે ધીમે કરવાનું. જેને હાઈ બીપી હોય એને ધીમે ધીમે કરવાનું. જમી લીધું હોય તો જમ્યા પછી 3 કલાક પછી કરવાનું. સાવધાની. श्वास को बाहर छोड़े. इसमें एक गलती करते हैं लोग. क्या गलती करते हैं? श्वास लेते हैं, ऐसे करते हैं. श्वास लेना नहीं है, सिर्फ श्वास को छोड़ना है इस तरह. कपालभाति के 30 राउंड करें. श्वास को बाहर छोड़ते रहे. नाभि के ऊपर स्ट्रोक आएगा. गर्दन सीधी, टट्टार बेसन, चेहरा पर हल्की मीठी मुस्कान. श्वास में बाहर छोड़ता रहो. इन नाम से कपालभाति. इससे पेट और वेट कम होता है. कब्ज, गैस, एसिडिटी की बीमारी दूर होती है. टेंशन, डिप्रेशन, अनिद्रा के रोगों से मुक्ति मिलती है. टीनेज के बच्चे कपालभाति करते हैं तो ग्रोथ हार्मोन्स रिलीज होता है. आज जितने भी यहां बच्चे आए हैं वो रोज नियमित 5 से 10 मिनट कपालभाति करेंगे तो सबका ग्रोथ हार्मोन्स रिलीज होगा, सबकी हाइट बढ़ेगी. विश्राम. 1 राउंड. लंबी श्वास लो, श्वास में बाहर छोड़ो. बीजो राउंड स्टार्ट कपालभाति. मिनिमम 30 वक्त करो. श्वास में बाहर छोड़ता. गर्दन सीधी, टट्टार बेसवानु, आंखों बंद, चेहरा पर हल्की मीठी मुस्कान. श्वास को बाहर छोड़ते रहें. कपालभाति का दूसरा राउंड. ये कपालभाति व्याधियां भी मिटाती है और समाधि भी लगाती है. ये आपकी मूलाधार चक्र से शक्ति को ऊपर उठाती है. आपके मणिपुर चक्र को एक्टिवेट करती है. मणिपुर चक्र, ये नाभि के ऊपर हमारा मणिपुर चक्र होता है. जब मणिपुर चक्र एक्टिवेट होता है तो अंदर का कमल खिलता है. और ये कपालभाति आपका अंदर का कमल भी खिलाता है और बाहर का कमल भी खिलता है. अंदर का कमल खिले, यही कार्य हमें करना है. ये कपालभाति आपको कमल बना देगा और कमल को खिला देगा. विश्राम. लंबी गहरी श्वास ले और श्वास को छोड़े. लास्ट राउंड कपालभाति. कपालभाति लगातार ये कपालभाति का अभ्यास. सावधानियों का ध्यान रखना है. गर्भवती माताओं को नहीं करना है. खाना खा लिया तो 3 घंटे बाद करना. बच्चों के लिए विशेष लाभकारी है और हर उम्र का व्यक्ति कर सकता है. असाध्य रोग हैं, बीमारियों से आप दुखी हो गए, परेशान हो गए तो योग की शरण में आ जाइए. योग से सारे रोग मिटेंगे, सारे दुख मिटेंगे. विश्राम. कपालभाति बची. करिशु अनुलोम विलोम प्राणायाम. ये पहली 2 उंगलियों को अंगूठे के नीचे दबा लो. प्राणायाम मुद्रा. बाकी 2 उंगलियों सीधा रखें और अनुलोम विलोम करेंगे. जमना हाथ ना अंगूठाથી જમણો નસકોરો બંધ કરો અને ડાબાથી શ્વાસ લો. પછી ડાબાને 2 આંગળીઓથી બંધ કરી જમણાથી શ્વાસ છોડો. ફરી પાછું જમણાથી લો અને ડાબાથી છોડો. ફરી પાછું ડાબાથી લો અને જમણાથી છોડો.
ફરી પાછું જમણાથી લો અને ડાબાથી છોડો. गर्दन सीधू, टट्टार बेसवानु, आंखों बंद, चेहरे पर हल्की मीठी मुस्कान, पूरे आनंद के साथ, पूरी श्रद्धा के साथ, पूरी भक्ति के साथ, पूरी निरंतरता के साथ, पूरी शक्ति के साथ लंबी गहरी सांस लेते रहें. एक नाक से लें और दूसरे से छोड़ें और जहां से छोड़ा है वहीं से वापस लें. ये लंबी गहरी सांस आपको तनाव से मुक्त कर देगी. ये लंबी गहरी सांस आपको दर्द से मुक्त कर देगी. ये लंबी गहरी सांस से आपका हीमोग्लोबिन बढ़ेगा. ये लंबी गहरी सांस आपकी इम्यूनिटी बढ़ाएगी. ये लंबी गहरी सांस आपके इंटरनल ऑर्गन को स्ट्रेंथ देगी. ये लंबी गहरी सांस शरीर के एक एक सेल को पोषण देगी. हार्ट सेल, ब्रेन सेल, स्किन सेल, बोन सेल. ये लंबी गहरी सांस आपके रेस्पिरेटरी सिस्टम, आपके एंडोक्राइन सिस्टम, आपके नर्वस सिस्टम को बैलेंस करेगी. ये लंबी गहरी सांस आपको स्वयं से और भगवान से जोड़ देगी. ये लंबी गहरी सांस आपको शक्ति और भक्ति से जोड़ेगी. ये लंबी गहरी सांस आपको स्वास्थ्य भी देगी, आपको शक्ति से भी जोड़ेगी. अनुलोम विलोम प्राणायाम, विश्राम. अब करेंगे शीतली प्राणायाम. शीतली, जिन्हें बहुत ठंड है, बहुत सर्दी लगी है, वो इस प्राणायाम को ना करें. जिन्हें सर्दी, जुकाम, एलर्जी, अस्थमा की प्रॉब्लम है, वो इसे ना करें, क्योंकि इस अभ्यास करने से ठंड लगने लगती है. और जिन्हें बहुत ज्यादा गर्मी है, हाई बीपी की प्रॉब्लम है, बहुत पसीना आता है, वो इसे जरूर करें. कैसे करना है? जीभा को बाहर निकालना है और सिप सिप करते हुए, जीभा को फोल्ड करते हुए श्वास को अंदर लेना है. जीभा को बाहर निकालें और सिप सिप करते हुए श्वास अंदर लें. तीन बार करेंगे इस अभ्यास को. फिर से करें. जीभा बाहर निकालें, एक बार और करें. जिन्हें बहुत ज्यादा गर्मी महसूस होती है, वो एक दो बार और करें. ये मन को शांत करती है, क्रोध से मुक्ति दिलाती है. शीतली प्राणायाम. शीतली प्राणायाम के बाद में हम करेंगे भ्रामरी प्राणायाम. दोनों हथेलियां घुटने पर रखेंगे. 3 बार भंवरे की तरह गुंजन करेंगे. लंबी गहरी सांस लेते हुए भंवरे की तरह गुंजन करेंगे. लंबी गहरी सांस लीजिए. विश्राम. मस्तिष्क की स्नायुओं को वाइब्रेट करने के लिए ये भ्रामरी प्राणायाम बहुत ही लाभकारी है. आओ भ्रामरी प्राणायाम अब षणमुखी मुद्रा में करेंगे. पहली उंगली को आंखों के पास रखिए, दूसरी उंगली को नासिका के पास रखिए, तीसरी उंगली को ऊपर वाले होठ के ऊपर रखिए, चौथी उंगली को नीचे वाले होठों पर रखिए और अंगूठे से कान के दरवाजे बंद कीजिए. इसी तरह लंबी गहरी सांस लेते हुए भंवरे की तरह 3 बार गुंजन करना है. लंबी गहरी सांस लें. विश्राम. બંને હથેળીઓ ઘૂંટણ પર, ગરદન સીધી, આંખો બંધ, ટટ્ટાર બેસવાનું. થોડીક વાર ધ્યાન કરીશું. મેડિટેશન. Meditation is the best medicine.
हर श्वास के साथ अंदर जाएं, हर श्वास के साथ बाहर आएं। एक भी श्वास ध्यान के बगैर अंदर ना जाए, एक भी श्वास ध्यान के बगैर बाहर ना आए। श्वासों के साथ अंतर मन की यात्रा। विचारों के ऊपर और श्वास के ऊपर कोई फोर्स ना करें। सहज गति से श्वास को लें और सहज गति से छोड़ें। जो भी विचार आते हैं दृष्टा भाव से उसे देखें। यही अभ्यास आपको धारणा ध्यान समाधि की ओर ले जाएगा। रोज नित्य नियम से 5 से 10 मिनट मेडिटेशन जरूर करना चाहिए। मेडिटेशन इज द बेस्ट मेडिसिन। ध्यान एक सुपर विज्ञान है। अगर व्यक्ति के हाथ लगे तो उसके जीवन में चमत्कार होता है। ये ध्यान हमारा आत्मबल बढ़ाता है। ध्यान से गुड हार्मोन्स का सिक्रेशन होता है, हैप्पी हार्मोन्स का सिक्रेशन होता है। ध्यान आपको लोअर कॉन्शियस से हायर कॉन्शियस की तरफ ले जाता है। ये ध्यान आपको अहंकार से मुक्त करता है और प्रेम से भरता है। व्यक्ति अपने आप को प्रेम से जोड़ ले और निरहंकारी हो जाए तो जीवन की समस्त उपलब्धियों को प्राप्त कर सकता है। मैं सबसे प्रेम करता हूं, सब मुझसे प्रेम करते हैं, मन में ऐसा भाव। आओ अब हाथ जोड़ते हुए संकल्प करेंगे। मैं स्वस्थ, शांति प्रिय, आनंदपूर्ण, प्रेमपूर्ण मानव बनने का संकल्प लेता हूं। अपने प्रत्येक कर्म से मेरे चारों तरफ सुख, समृद्धि, शांति व स्नेहपूर्ण वातावरण बनाने का प्रयत्न करूंगा। मैं अपने परिवार के प्रेम, आनंद और स्वास्थ्य के प्रचार करने के लिए संकल्पबद्ध हूं। ये संकल्प लेना है। आओ अब समापन करते हैं शांति पाठ द्वारा। सभी लोग हाथ जोड़ते हुए शांति पाठ करेंगे। ओम सर्वे तो सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सभी योगी आत्माओं को, सभी दिव्य आत्माओं को मैं प्रणाम करता हूं, वंदन करता हूं। हमारे यशस्वी मुख्यमंत्री आदरणीय सी आर पाटिल साहब, माननीय हर्षभाई संघवी जी और शहर के सभी आगेवान आदरणीय सब्जी भाई सहित सभी को प्रणाम और वंदन। और आज का सत्र यहीं पूर्ण करता हूं। આપનો ખૂબ ખૂબ આભાર। સુરત આજની આ ઐતિહાસિક પળમાં આપ સૌ અમારી સાથે જોડાયા છો ત્યારે પોતાનું સ્થાન જાળવી રાખશો। વિનંતી કરું છું મંચ પર પુનઃ પધારવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપને સાથે જ
माननीय सांसद श्री CR पाटिल साहेब आपने, माननीय मंत्री श्री हर्ष संघवी साहेब आपने, माननीय मंत्री श्री मुकेश भाई पटेल आपने, माननीय सांसद श्री प्रभुभाई वसावा आपने क्या मंच पर पधारशो, माननीय मेयर श्रीमती हिमालय बुढ़ावाला, माननीय चेयरमैन गुजरात स्टेट योगा बोर्ड श्री शिषपाल राजपूत सर, माननीय प्रिंसिपल सेक्रेटरी स्पोर्ट्स कल्चर यूथ एंड कल्चरल एक्टिविटी श्री अश्विनी कुमार सर, माननीय प्रमुख श्री सूरत शहरना, माननीय प्रमुख श्री बीजेपी सूरत सिटी અને सूरत शहरना पूर्व मेयर श्री निरंजनभाई झांझमेरा, माननीय धारासभ्यश्रीઓ श्री पुणेशભાઈ મોદી, श्री विनोदભાઈ મોરડિયા, श्रीमती संगीताबेन पाटिल, श्री संदीपભાઈ देसाई, श्री अरविंदભાઈ राणा, श्री मनुભાઈ पटेल, श्री प्रवीणભાઈ गुहारी અને માનનીય ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી આપને કે આપ મંચ પર પુનઃ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. વિનંતી કરું છું આપ સૌને કે આપ સૌ મંચસ્થ મહાનુભાવના હસ્તે એક વિશેષ યોગ પર નિર્મિત કોફી ટેબલ બુકનું આજે વિમોચન થવા જઈ રહ્યું છે. ઇતિહાસમાં નામ નોંધાવવું અને ગુજરાતને ઉજ્જવળ બનાવવું એ આપણી ગુજરાતીઓની ખાસિયત છે. યોગ વિશે સૌપ્રથમવાર વિગતવાર માહિતી આપતું કોફી ટેબલ બુક આજે મંચ પરથી વિમોચિત થવા જઈ રહ્યું છે. હેલો. અને હવે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણે સુરતનું નામ રોશન કર્યું છે કે કેમ એ જાણીશું, કારણ કે એમના નિર્ણાયકશ્રીઓ પોતાના રિઝલ્ટ સાથે તૈયાર છે. मैं अनुरोध करूंगा श्री ऋषिनाथ आपसे, श्री स्वप्निल दंगारीकर कि आप पधारें और रिजल्ट जो है वो अनाउंस करें. गुड मॉर्निंग एवरीवन. मेरा नाम है स्वप्निल डांगरीकर. मैं गिनीज वर्ल्ड रिकॉर्ड्स का ऑफिशियल एडजुडिकेटर हूं. मैंने आपके सारे ब्लॉक्स चेक किए राइट फ्रॉम ब्लॉक नंबर 63 टिल हियर.